માતર તાલુકાના સંઘાણા ગામમાં વીજળીની સમસ્યાને લઈને ગ્રામજનોમાં આક્રોશ. છેલ્લા 3 મહિનાથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનો પરેશાન. બપોરે અને રાત્રિના સમયે લાઇટની અવરજવરથી જનજીવન અસ્તવ્યસ્ત. ઉચ્ચ વોલ્ટેજને કારણે અનેક ઘરમાં પંખા, ટીવી, એસી સહિતના ઉપકરણો બળીને ખાક. તાજેતરમાં વીજ પ્રવાહ 550 વોલ્ટથી વધુ પહોંચતા નુકસાન થયું હતું. આજે ગ્રામજનોએ ખેડાની MGVCL કચેરી જઈને રોષ પ્રગટાવ્યો. અધિકારીઓએ ફરિયાદો સાંભળી ગોળ ગોળ જવાબ આપ્યા. વીજ વિભાગ સમસ્યા નહીં ઉકેલે તો ગ્રામજનો આંદોલનની ચીમકી આપી. પટેલ કેતન કુમાર સુરેશભાઈ સંધાણા. અમારે છેલ્લા 2-3 મહિનાથી વીજળીનો એટલો મોટો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મર બદલતા નતા, તે ટ્રાન્સફોર્મર બદલ્યું તો 550 વોલ્ટેજ થઈ ગયા અને અમે થાકી ગયા. તો લોકોના 200-300 ઘરમાં કેટલાય ઉપકરણો બળી ગયા છે. તે છતાંય હવે પાછો રોજ ડીઓ જાય છે, રોજ રાત્રે 2-4 કલાક લાઇટ જતી રહે છે. અને અહીં ફોન કરો તો એવું કે બરોડા કરવાનો, અહીં કોઈ જવાબ હાલતો છે નહીં. અને આવું ક્યાં સુધી ચલાવશે? સાહેબ જોડે આવે તો સાહેબ ગોર ગોર ફેરવે. અને આ બધું ભરેલું આમ પ્રજાનું કોણ ભોગવશે? કઈથી એ કરશે? જવાબ કોણ હાલશે? કેટલી વખત રજૂઆત કરી તમે? અમે અસંખ્ય વાર રજૂઆત કરી છે. અમારું ખાલી કમ્પ્લેન નંબર કાઢવામાં આવે ને તો હજારો વાર હશે. બરોડાથી ગામમાં કેટલા સમયથી આ પ્રશ્ન છે? તો છેલ્લા 3 મહિનાથી પ્રશ્ન છે. શું કહે છે અધિકારીઓ? અધિકારીઓ કહે છે કે અમે જોઈશું, સર્વે કરીશું ને આવી જશે, અમારી ટીમ આવી જશે અને કરી જશે. લોડ વધે તો શું મુશ્કેલી પડી? લોડ વધ્યો ત્યારે 200-300 ઘરમાં પંખા ભરી ગયા, એસી ભરી ગયા, લાઇટ, એક્વાગાર્ડ, વોશિંગ મશીન, ટીવી લોકોના ભરેલા પડ્યા છે. કેટલું નુકસાન થયું? કેટલાય 15-20 લાખ રૂપિયાનું સંધાણા ગામમાં નુકસાન. કોઈ અધિકારી આયા હતા ખરા? કોઈ સર્વે? કોઈ સાહેબ કહે છે કે હું આવ્યો, કોઈ જગાએ કોઈ જે કાપડિયા નાયબ ઇજનેર ખેડા સપોર્ટ જે લાસ્ટ ટાઈમ જે ટ્રાન્સફોર્મર ફેલ થઈ ગયેલું હતું એ અંદરના ન્યુટ્રલના પ્રોબ્લેમને કારણે થયું હતું અને એ વીજળીના પ્રશ્નો થયા હતા. પણ એ બીજા દિવસે બદલીને સોલ્વ કરી દેવામાં આવ્યું છે. અને અત્યારે જે રજૂઆત કરવામાં આવી છે કે અમારા ડીઓ વારે ઘડી ઉડી જાય છે, તે લાઇનનું પેટ્રોલિંગ કરી અને જો લોડ બેલેન્સિંગ કરવાની જરૂરિયાત થશે તો લોડ બેલેન્સિંગ પણ કરી આપીશું. અને ગ્રામજનોની મદદ લઈ અને જો શક્ય હશે તો નવા ટ્રાન્સફોર્મર પણ ઊભા કરી અને પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવશે. અમારા દ્વારા આ જે ટ્રાન્સફોર્મર થયું એમાં લોડને ધ્યાનમાં રાખીને જે 100 kVનું ટ્રાન્સફોર્મર હતું એ 200નું કરવામાં આવ્યું. લોડને ધ્યાનમાં રાખીને એની બાજુમાં ટેકરા ફરિયાવાળું ટીસી જે 63 kVનું હતું એને પણ લોડને ધ્યાનમાં રાખીને 100 kVનું કરવામાં આવ્યું છે. દ્વારા એ નેટવર્ક ચેક કરવામાં આવ્યું, જે ફેલ થયું છે ટ્રાન્સફોર્મર એનું રીઝન શોધવામાં આવ્યું છે. અને જે લોડને કારણે થયું છે તો ગ્રામજનોના કહેવા પ્રમાણે એ લોડ પણ અમે ચેક કરીશું, જેથી કરીને ટ્રાન્સફોર્મર પર ખરેખર કેટલો લોડ આવે છે એ ખબર પડી શકે અને એ કેપેસિટીનું ટ્રાન્સફોર્મર નવું લગાડી શકે. જાતે ગયેલો છું, જે અંડરગ્રાઉન્ડ કેબલ ફાયર થયેલો છે ત્યાં પણ હું જાતે ઊભો રહીને જો કામ કરાવેલું છે. સાહેબ, જે નુકસાન થયું છે એના બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? નુકસાન થયેલું છે અમે ઉપર મોકલી આપીશું અને જે પ્રમાણે અમારું ઇન્સ્યોરન્સનું જે વળતર હશે એમાં જે જોગવાઈ હશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવાની. જ્યારે ફીડર ફોલ્ટમાં જાય ત્યારે ઘણા બધા ફોન એકસાથે આવતા હોય છે, એટલે એ ફોન તો ચાલુ જ હોય છે, પણ એની સોલ્યુશન લાવવા માટે આપણે બીજી FRTની ટીમ પણ કાર્યરત કરી છે, જેથી કરીને બંને બાજુ એ લોકો એટેન્ડ કરી શકે. રાત્રે જે નાઇટ સ્ટાફમાં હોય છે એમાં પણ સ્ટાફ વધારી અને 2 ટીમ પાડી દેવામાં આવી છે. સર, પ્રી મોન્સૂન કામગીરી તમે કેવી રીતે? પ્રી મોન્સૂનમાં અમે અમારું ટ્રી કટિંગ એ કામગીરી કરેલી છે.